વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મૂડી ઘટાડાની અંદર ઉદાહરણ નંબર 5 જોઈશું. બરાબર છે. આપણે બે ઉદાહરણ જોયા છે. આ ત્રીજું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 ની અંદર આપણે મૂડી ઘટાડાની ગણતરી કરવાની છે અને આમનું લખી નવું પાકું સર્વે બનાવવાનું છે. મિત્રો, તમને ખ્યાલ હશે અને છતાં પણ કહી દઉં કે જ્યારે નવું પાકું સર્વે બનાવો ત્યારે નામની પાછળ એન્ડ રિડ્યુસ લગાડવાનું ભૂલતા નહીં. કારણ કે કંપની હવે મૂડી ઘટાડો કરે છે, એટલે જો એન્ડ રિડ્યુસ લખેલું હોય તો એ ઘટાડો કરે છે એનું આ પાકું સર્વે છે એ માની લેવામાં આવે છે, જેથી ખબર પડે. પછી દાખલો ગણતી વખતે આ 4 સ્ટેપ ધ્યાનમાં રાખો. પહેલું સ્ટેપ છે મૂડી ઘટાડો. જેમાં મૂડી ઘટાડવાનું કીધું હોય, બરાબર છે, કે પ્રેફરન્સ શેર મૂડી કે ઇક્વિટી શેર મૂડી કે જામીનગીરી કે ડિબેન્ચર કે કાંઈ પણ કીધું હોય, સૂચના હોય દાખલામાં, એ પ્રમાણે તમે મૂડી ઘટાડો કરી નાખો. પછી બી સ્ટેપમાં તમારે મિલકતોની કિંમતમાં ઘટાડો કરવાનું કીધું હોય તો પહેલાં એ મિલકતો જે ઘટાડાની જેટલી કીધી હોય એ બધી ઘટાડાની કરી નાખો. હવે મિત્રો, આ બેનો તફાવત તમે જોજો. કાં તો કઈ તફાવત આવશે ને કાં તો કઈ તફાવત આવશે. હવે આ દાખલાની અંદર આપણે જોઈએ તો મૂડી ખાતે જમા રૂપિયા 1,82,500 થયા છે અને આપણે મિલકત માંડી વાળવાની છે 1,74,000. બરાબર છે. તો આપણી પાસે અહીંયા આટલા બધા જમા થઈ ગયા 1,82,000 ને અહીંયા 1,74, તો આપણી પાસે 8500 રૂપિયા વધે છે. ધ્યાન રાખજો, માંડીવાળી મિલકતની કિંમત વધી જાય તો એટલા રૂપિયા વધ્યા તો એ મૂડી અનામત ખાતે લઈ જવાના. ક્યાં લઈ જવાના? મૂડી અનામત ખાતે. આપણે જોગવાઈ કરી નથી. આપણે જેટલી માંડવાળીની હતી એટલા પૈસા એ ઉપર આવી ગયા છે. આ મૂડી ઘટાડા ખાતે જમા આટલી રકમ થઈ ગઈ છે આપણી, બરાબર. તો એટલી રકમ વધી તો મૂડી અનામત ખાતે આપણે લઈ જવાની હોય. માનો કે અહીંયા રકમ ઘટે તો આપણે જોગવાઈ કરવાની, તો આ રકમ ક્યાંથી લઈ આવીએ, બરાબર છે. આનું ટોટલ ઓછું થાય ને અહીંયા તૂટતા હોય, બરાબર. તો આપણે દાખલા ઉદાહરણ નંબર 3માં જોયું હતું કે 2000 રૂપિયા તૂટતા હતા તો આપણે નફા નુકસાન ખાતામાંથી લઈ આવ્યા. તો અહીંયા જો કોઈ રકમ તૂટે, આ રકમ તૂટવાની જોગવાઈ કરવાની આપણે, તો દાખલાની અંદર નફા નુકસાન ખાતું કે બીજી કોઈ અનામત આપેલી હોય તો એમાંથી માંડી વાળવાની, બરાબર છે. એમાંથી લખી નાખવાનું, નફા નુકસાન ખાતે કરીને સરભર કરી દેવાનું અને રકમ નફા નુકસાન ખાતામાં બાદ કરીને બાકી જે નફા નુકસાન ખાતું આપણે જુઓ ઉદાહરણ નંબર 3 ની અંદર 5000 નું હતું, 2000 વાળી પછી 3000 લખેલા છે, બરાબર. એટલે તમારે અહીંયા તફાવત આવે કે અહીંયા તફાવત આવે તો સૌથી પહેલાં તમારે એની જોગવાઈ કરવી પડે. જો અહીંયા તફાવત હોય તો કોઈ વાંધો નથી, એટલી મૂડી વધે છે તો અહીંયા મૂડી અનામત ખાતે લઈ જવાની. અહીંયા મૂડી અનામત ખાતે લખી અને અહીંયા લખી નાખવાનું અનામત વધારો મૂડી અનામત. પણ જો અહીંયા ઘટે તો એની આપણે જોગવાઈ કરવાની, કારણ કે આપણે મિલકત માંડી વાળવાની છે એટલી તો ઓછી થાય. અહીંયા આપણે મૂડી ઘટાડવા માટે રકમ જો એટલી પૂરતી નથી હોતી, એટલે ખૂટે તો નફા નુકસાન ખાતું કે બીજો અનામત વધારો આપેલો હોય એમાંથી જોગવાઈ આપણે કરવી પડે, બરાબર છે મિત્રો. એટલું સમજાઈ ગયું. એ બે કર્યા પછી આ બેનો તફાવત આવે તેનું શું કરવાનું એ જોયું ને. સી એ અને બી વચ્ચેનો તફાવત નોંધો. જો માંડીવાળી મિલકતમાં વધારો હોય તો મૂડી અનામત ખાતે, માંડીવાળી મિલકતમાં વધારો હોય તો મૂડી અને અનામત ખાતે લઈ જાઓ. અને જો મૂડી ઘટાડા ખાતે તૂટે તો નફા નુકસાન ખાતે કે કોઈ અનામતમાંથી આપણે એની જોગવાઈ કરવાની. સમજાઈ ગયું મિત્રો આટલું? બસ. પછી તમે આ 4 સ્ટેપની દાખલો ગણી લો. પછી તો તમારે જે આપણે અહીંયા શેર મૂડી માંડીવાળી છે કે પાઘડી માંડેલવાળી છે એ બધી બાદ કરી, જે દાખલામાં પાકું સર્વે આપેલું છે એની કિંમતમાંથી બાદ કરીને અહીંયા લખતા જાઓ, ઓટોમેટિકલી આવી જશે, બરાબર છે. આપણે કરેલું છે અને આમનો કેમ લખાય તમને બધી ખબર છે, છતાંય આપણે જોઈ લઈએ. ચાલો, તો સૌથી પહેલાં આમાં પાકું સર્વે આપણે આપેલું છે, એની અંદર નીચે સૂચના આપેલી છે એ પ્રમાણે આપણે વર્તવાનું છે. પ્રેફરન્સ શેરની કિંમત ઘટાડીને 9 કરવી. હવે દાખલામાં પ્રેફરન્સ શેરની કિંમત 10 આપી છે, એની 9 કરી એટલે એનો અર્થ એમ થયો કે 1 રૂપિયો ઘટાડવાનો. 9ની ધ્યાન રાખજો, ઊંધું લખે આપણને કે પ્રેફરન્સ શેરની કિંમત ઘટાડીને 9 કરી એટલે કે 10નો છે, 9 કરી એટલે 1 ઘટે. એટલે પ્રેફરન્સ શેરમાં કેટલો ઘટાડો આપણે પહેલાં એની ગણતરી કરી છે, પછી બીની, પછી સી, બરાબર. પછી આપણે આ બાજુ જશું. પહેલાં હંમેશા આ બે કરવાનું, એ બી અને સીમાં તફાવત શોધીને પછી જે તે કરવાનું. તો પ્રેફરન્સ શેર મૂડીમાં 10,000 છે ને 1 રૂપિયાનો ઘટાડો કરે એટલે 10,000 થયા. પછી સૂચના નંબર 2માં લખ્યું છે કે ઇક્વિટી શેરની ઘટાડીને 1 પછી કરી નાખવાની. જો એની ઘટાડીને 1 પછી કરવાની, 10 રૂપિયાનો છે
એટલે ઘટાડીને 1.25 કરી નાખો એટલે બાકીની રકમ માંડી વાળવાની, એટલે કે 8.75 માંડી વાળવાના. એટલે ઇક્વિટી શેર મૂડી 16,000 છે, એટલે 8.75 માંડી વાળી, એટલે 1,40,000 આપણે માંડી વાળવાના. પછી નંબર 3 માં લખ્યું જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકીની અદ્રશ્ય મિલકતો માંડી વાળી. જામીનગીરી ખાતાની પ્રીમિયમ છે 30,000, એ માંડી વાળવાનું છે. અદ્રશ્ય મિલકતો પછી લઈએ આપણે, બરાબર છે. પછી આગળ લખ્યું છે કે ડિબેન્ચર હોલ્ડરે ડિબેન્ચર વ્યાજ પરનો હક જતો કર્યો છે. તો ડિબેન્ચરનું વ્યાજ દાખલામાં 2500 આપ્યું છે, એનો હક જતો કર્યો એટલે આપણે લાભ થયું. આમ તો આપણે ડિબેન્ચર વ્યાજ છે એ ચૂકવવું પડે, હવે ના લે તો આપણે લાભ થયો ને એટલે મૂડી ઘટાડા ખાતે જમા થશે. ડિબેન્ચર બાકી વ્યાજ છે એ 2500 થયા. એટલે મિત્રો 1,82,500 રૂપિયા આપણે મૂડી ઘટાડા ખાતે જમા થઈ ગયા. હવે માનીવાળાની મિલકતો કહે છે કે અદસ્ય મિલકતો બધી માનીવાળાની. તો આ પાઘડી છે, પેટર્ન છે, નફો નુકસાન ખાતું છે, પ્રાથમિક ખર્ચ છે, સાચા યંત્રો છે, બરાબર છે. આ બધું માનીવાળાનું છે, પ્રેફરન્સ એવી. તો જો પાઘડી માનીવાળાનું છે 10,000, દાખલામાં દીધી છે 10,000, પેટર્ન દીધા છે 21,000, બરાબર છે. પછી પ્રાથમિક ખર્ચ દીધું છે 25,000. પછી સાચા અને યંત્રો એનું કીધેલું છે, સાચા અને યંત્રો છે 1,40,000. એમાં આપણને કીધેલું છે યંત્રોની કિંમત 50,000 ગણવી. હવે આપણને આપેલા છે દાખલાની અંદર 1,40,000 અને એના ઉપર ઘસારો આપ્યો છે 30,000. એટલે 1,40,000માં 30 બાદ કરવો એટલે 1,10,000 છે. હવે એમાં એનામાં લખ્યું છે કે યંત્રોની કિંમત 50,000 ગણવી, એટલે બાકીની 60,000 શું કરે ઘટાડી કહેવાય. આ 60,000 ક્યાંથી આવ્યા મિત્રો યાદ કરો. દાખલામાં 1,40,000 આપ્યા છે, એના ઉપર ઘસારો 30,000 આપે છે. 1,40,000માંથી 30, મારે શું છે જગ્યા નથી એટલે ગણતરી કરતો નથી, મોઢે કરી દઉં. તો 1,40,000માંથી 30 ઘસારો બાદ કરો એટલે 1,10 રહ્યા. હવે એમ કહે છે કે તમે 50,000 કિંમત ગણી, ચોથી સૂચના ઉપર છે યંત્રોની. એનો અર્થ એ થયો કે 1,10માંથી 50 બાદ કરો એટલે સાચા યંત્રોની કિંમત 60,000 માની વાળવાની. આપણી ખાલી 50,000 રહેશે. કેટલા રહેશે આપણી કને? 50,000 રહેશે. આપણે જોશું ક્યારે, બરાબર. પછી પછી લખ્યું છે અદ્રશ્ય મિલકત માનીવાળાની. તો આ બધી અદ્રશ્ય મિલકતો છે, આ બધી આપણે શું કરી માનીવાળી. એક આ સાચા યંત્રમાં ગણતરી કરવાની હતી તે કરી. પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ માનીવાળા પર છે. અમે લખ્યું છે કે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ 2015થી બાકી છે, તેના કુલ 10 રૂપિયા પેટે 1.25નો ઓર્ડિનરી શેર આપો. હવે વિચાર કરો મિત્રો, આપણી કને પાકા સર્વેની અંદર આપેલા છે 16,000 ઇક્વિટી શેર આપેલા છે. હવે 1 રૂપિયા ને 25 પૈસાનો ઓર્ડિનરી શેર આપવાનો છે, બરાબર છે. 1.25નો ઓર્ડિનરી છે. તો તમે 16,000 ને તમે 1.25 ભાગો એટલે 2400 શેર થાય. કેટલા થાય? 2400. આમ તમે જો સીધો હિસાબ કરો તો 16,000 10 રૂપિયાનો એક આપણે બહાર પાડવાના છે. કેટલા શેર થાય તમને કહું. 16,000 છે 10 રૂપિયાનો એક બહાર પાડો તો 10 ભાગો એટલે કેટલા આવશે? 1600 શેર આવશે, બરાબર છે. તો 1 રૂપિયો કિંમત હોય તો 1600 થાય. પણ તમે હજી 25 પૈસા ઉપરના રહી ગયા છે એટલે 25 પૈસા લેખે તમે 1600 કિંમત લેખો તો 400 રૂપિયા બીજા થાય એટલે 2400 શેર થાય. એટલે તમને મોઢે ગણતરી ન કરી હોય તો 16,000 ભાગ્યા 1.25 કરજો એટલે 2400 શેર આવશે. કેટલા આવશે? 2400 શેર. અને એની કિંમત કેટલી? 1 રૂપિયો ને 25 પૈસા. તો 2400 ગુણ્યા 1.25 એટલે 3,000 રૂપિયા થાય. કેટલા થાય? 3,000. તો આટલી આપણે માની વાળવાની છે, બરાબર છે. ઓર્ડિનરી છે તો એટલી કિંમત આપણે ડિવિડન્ડ તરીકે માની વાળશું. તો એટલા રૂપિયા આપણે મિલકત માનીવાળીમાં લખી અને 1,74,000 થાય. હવે અહીંયા 1,82,000 આવ્યા છે તો 8500 રૂપિયાનો વધારો થયો છે. એ 8500 રૂપિયાનો વધારો આપણે અહીંયા મૂડી અનામત ખાતે લઈ લીધો. એટલે હવે તમને મિત્રો મૂડી ઘટાડાની અને માનીવાળાની મિલકતો ખબર પડી કે નહીં, બરાબર છે. હવે આપણે જોતા જઈએ આમ નોંધ. એ સૌથી પહેલાં આમ નોંધ જોઈએ શેર મૂડી આપણે જે ઘટાડી છે એની. તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે 10,000, ઇક્વિટી શેર મૂડી ખાતે 1,40,000. તે 1.5 લાખ ક્યાં કરશું? મૂડી ઘટાડા ખાતે જમા કરશું. એટલે 1.5 લાખ મૂડી ઘટાડા ખાતે જમા થઈ ગયા. બાબત એમાં લખેલી નથી દાખલામાં, જવાબમાં મેં અમુકમાં લખી છે, છેલ્લે નથી લખી માયની. એટલે
બરાબર છે. બાબતે પ્રેફરન્સ શેર મૂડી દીઠ 1 તેમજ શેર ઇક્વિટી શેર મૂડી દીઠ 8 રૂપિયા 75 પૈસા ઘટાડ્યા તેના. બરાબર છે. હવે મિત્રો પછી જે જામીનગીરી પ્રીમિયમ અને બાકી વ્યાજ એ પણ માંડી વાળવાનું છે. એમણે કીધું છે આની આમનું આગળ બે આની પછી આની. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કે બાકી વ્યાજ ખાતે ઉધાર કે મૂડી ઘટાડા ખાતે 32,500 કે 32,500 એટલે ટોટલ 1,82,500 જમા થઈ ગયા. એટલે આ ઉપરની આમનું છે એ શેર મૂડી ઘટાડાની. અને એના સિવાય આપણે જામીનગીરી કે કોઈ વ્યાજ કે નથી લેવું. ઘણી વખત લેણદારો ના પાડે કે ભાઈ એમાં નથી લેવું. બરાબર છે. આને પ્રેફરન્સ હોલ્ડરે ના પાડી કે અમે ડિબેન્ચર હોલ્ડરે ના પાડી કે અમે ડિબેન્ચરનું વ્યાજ નહીં લઈએ તો 2500 રૂપિયા આપી છે તો આપણે માંડી વાળ્યું તો એ આપણને લાભ થયો. તો એ પ્રેફરન્સ જામીનગીરી ખાતે ઉધાર તે બાકી વ્યાજ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે શું કરશું? જમા કરશું. બરાબર છે. આ બે થઈ ગઈ. આમાં જોઈ લેવાનું મૂડી ઘટાડામાં કઈ કઈ આઈટમ છે એની આમનું થાય. આ બે થઈ એટલે ચારે ચાર. હવે આવ્યો માંડીવાળી તો માંડીવાળી 1,71,000 થાય. આપણે પ્રેફરન્સ ચૂકવ્યું છે તો 1,71,000 ની અંદર આ જે કિંમત માંડીવાળાની કીધી છે એ આપણે માંડીવાળી છે ત્યાં કને જે કિંમત મેં તમને દર્શાવી દીધી છે. બરાબર છે. આની આપણે અલગ કરશું. આ શું છે? મિલકતો છે. આ મિલકત નથી એટલે જરાક એની અલગ કરશું. આમ આપણે માંડીવાળી લખી છે પણ એની આમનું કેવી રીતે થશે તમને કહું. એટલે 1,71,000 થી આ માંડીવાળી જે તે મિલકત ખાતે જમા કરી. હવે મિત્રો એક સૂચના લખેલી હમણાં તે વાંચીએ આપણે કે 10 રૂપિયાનો 1/25નો એક એવો ઓર્ડિનરી શેર આપવો. તો આપણે પ્રેફરન્સ શેર પરનું ડિવિડન્ડ છે એ ચૂકવવાનું છે. બરાબર છે. આ ડિબેન્ચર હતા. આમાં પ્રેફરન્સ શેર ડિવિઝન 2015 થી બાકી છે તો એનો કુલ 10 રૂપિયા પેટે 1/25નો આપણે ઓર્ડિનરી શેર આપવાનું છે. એ મેં તમે ગણતરી કરાવી 2400 શેર થાય. 1600 ભાગ્યા આપણી કને 16,000 છે એટલે 10 રૂપિયાનો 1 થાય તો એને ભાગ્યા 10 એટલે 1600 શેર થાય. તો 1 રૂપિયાને 25 પૈસા થાય તો 1600 શેર છે ને 1/25 ભાગો એટલે એ 16,000 ને 1/25 ભાગો એટલે 2400 રૂપિયા આવે. બરાબર છે. આમ તમારે ગણતરી કરી તો 1600 શેર થાય. 1600 શેર 1 રૂપિયો થાય ને બાકી 1625 પૈસા એ ગુણો તો 400 રૂપિયા બીજા થાય એટલે 2400 શેર થાય. તો 2400 ગુણ્યા 1/25 એટલે 3,000 રૂપિયા થાય. તો આ આમનું છે. મૂડી ઘટાડા ખાતે ઉધાર 3,000 તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે 3,000. કારણ કે પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે જમા કરીએ. એમાં લખેલું છે કે આપણે 10 રૂપિયાનો એક એવા શેર બહાર પાડ્યા તો આ ડિવિડન્ડ ચૂકવવાનું થયું અને ડિવિડન્ડ ચૂકવી દીધું તે ઇક્વિટી શેર ખાતે આપણે તે શેર ડિવિડન્ડ ખાતે 3,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3,000 તે શેર બાળીને આપણે આ ચૂકવાનું થયું એનું અને ચૂકવાનું થયું તે. બરાબર છે. ચૂકવાનું થયું તે મૂડી ઘટાડા ખાતે આપણે ઉધાર લખ્યા અને જમા કેને કરશું? પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે 3,000. બરાબર છે. અને શેર મૂડી ખાતે પાછી ચૂકવ્યું આપણે તો પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે અહીંયા જે ઉધાર હતું જમા હતું તે ઉધાર આવશે અને ઇક્વિટી શેર મૂડીમાંથી આપણે દીધેલા છે બહાર પાડીને એટલે એ મૂડી ખાતે જમા આવશે તો 3,000 જમા થશે. એટલે આ બે આમનું થઈ ગયું મિત્રો. અને આનો જે તફાવત છે એ આપણે મૂડી ખાતે લઈ ગયા તો એક મૂડી ખાતાની આમનું થશે. મૂડી ઘટાડા ખાતાની ઉધાર બાજુ 85 ખાતે મૂડી ખાતે અહીંયા જમા 8500 રૂપિયા આપણે લખશું. બરાબર છે. મૂડી ઘટાડા ખાતે ઉધાર 85 તો મૂડી ઘટાડા અનામત ખાતે જમા 85 મૂડી અનામત ખાતે આપણે જમા કરશું એટલે લખાય જમા અને મૂડી ઘટાડા ખાતે ઉધાર આવે. બરાબર છે. તો મિત્રો આ રીતે તમારે દાખલો ગણવાનો હોય. હજી તમને કાંઈ ખબર ન પડતી હોય તો મને કહેજો, જરૂરથી તમને સમજાવીશ. આમનું જો અહીંયા મૂડી ઘટાડાની કેટલી તમારી પાસે વિગત છે એના ઉપરથી થાય છે. પછી માંડીવાળાની વિગત નહીં કરવાની. પછી જો કોઈ ડિબેન્ચર વ્યાજ કે ચૂકવવા માટે કોઈ આપણે પ્રેફરન્સ શેર કે ઓર્ડિનરી શેર બહાર પાડેલા હોય તો એક ચૂકવાના થાય ને ચૂકવી નાખે તે એટલે એની આમનું જ થાય. બરાબર છે. આપણે ઉદાહરણ નંબર 3માં પણ જોઈશું. અને છેલ્લે જો આ વધઘટ થાય, જો વધે તો મૂડી અનામત ખાતે લઈ જવાનું, ઘટે તો આમાંથી આપણે લેવાનું. તો એના માટે આપણે નફા નુકસાન ખાતે લીધું હોય તો નફા નુકસાન ખાતે ઉધાર એ મૂડી ઘટાડા ખાતે જમા કરવાનું હોય ત્યાં. બરાબર છે. મૂડી ઘટાડા ખાતે શું ઊંધી આમનું કરવાનું જેમ આપણે ઉદાહરણ નંબર 3માં કર્યું હતું તે. તો બસ નક્કી જ છે આમાં 4, 5, 6 આમનું. આમાં જો વિગતો હોય તો આમાં બે વધારે વિગતો 2 થઈ, આની 1 થઈ. પછી મૂડી ઇક્વિટી શેર બહાર પાડી એટલે ચૂકવાના થયા ચૂકવ્યા તે અને છેલ્લે તફાવત થાય એની આમનો થાય. તો આમ 5 થી 6 આમનો થાય એટલે ફિક્સ આમનો છે. હવે મિત્રો આપણે પાકો સર્વે લખીએ તો અહીંયા એન્ડ રિડ્યુસ લખવાનું ભૂલતા નહીં, ઉપર નામ લખવાનું
પહેલાં ઇક્વિટી અને દેવા આવે છે. તો આની અંદર લખ્યા છે 1 લાખના પ્રેફરન્સ શેર છે અને 1,60,000 ઇક્વિટી શેર છે. હવે આપણે જોઈએ તો આપણી પાસે કેટલી રહી છે. તો મિત્રો શેર મૂલ્ય આપણી પાસે કેટલી રહી? આપણે 8,75 તો બાદ કરી નાખી. જો 16,000. હવે આપણી પાસેથી ઇક્વિટી શેર કેટલા રહ્યા? 16,000 શેર હતા અને 2,400 બીજા પડ્યા જે આ ચૂકવવા માટે. એટલે ઇક્વિટી શેર કેટલા રહ્યા? 18,400 થયા. જો શેરની સંખ્યા નહીં ઘટે, શેરની કિંમત ઘટશે. આપણી પાસે 16,000 શેર હતા, બરાબર છે. 8.75 ની કિંમત ઘટી ગઈ એટલે એક શેર ₹1.25 થઈ ગયું. પણ શેર સંખ્યા તો એ રહી 16,000 હતા અને બીજા આપણે 2,400 અહીંયા બહાર પાડ્યા, બરાબર ને? મેં લખ્યું નથી પણ એ તમારે લખી નાખવાનું, બરાબર. એ ઇક્વિટી શેર ₹1.25 2,400 શેર આપણે ડિવિડન્ડ ચૂકવવાના થયા તે અને એ ચૂકવ્યા તે અને આ રકમ છે મૂડી ઘટાડા ખાતે લઈ ગયા તે, બરાબર છે. તો એ 2,400 શેર ને બીજા 16,000 એટલે 18,400 થયા. હવે એની કિંમત આપણી પાસે ₹1.25 જ રહી, કારણ કે 8.75 ઘટાડી નાખી એટલે દરેક શેર ₹1.25 થયો એટલે 18,400 × 1.25 એટલે 23,000 રહ્યા, બરાબર છે. એ 2,400 શેર આની અંદર આવી ગયા. 16,000 હતા 2,400 ઉમેર્યા એટલે મેં અંદર લખ્યું છે પ્રિપેશન ડિવિડન્ડ પેટે આપેલા 2,400 શેર સહિત. 2,400 ક્યાંથી આવે તમને ખબર છે ને? આ 3,000 ચૂકવવા માટે 1.25 આપણે બહાર પાડેલા. એવી રીતે દરેક ₹9.6 10,000 પ્રિપેર છે. હવે જો આમાં 1 જ રૂપિયો ઘટાડ્યો છે, 10,000 ઘટ્યા. આપણી પાસે ઇક્વિટી શેર 1 લાખના છે, 10,000 ઘટાડી નાખ્યા એટલે આપણી પાસે 90,000 રહ્યા. એટલે ઇક્વિટી શેર અને દેવા પૂરું થયું. આપણે પડી ખબર કે જેટલો ઘટાડ્યો એટલું નવા પાકા શેર એમાં લખવાનું હોય. પછી આપણે અનામતને વધારાનું હેડિંગ આવે તો મૂડી અને અનામત હેડિંગ છે ₹8500 છે, બરાબર છે. તો એ આપણે લખશું. બાકી એમાં બધા માંડીવાળા છે, પ્રીમિયમ લેણદારો, બરાબર છે. પ્રીમિયમ ને બધું એ આપણે નહીં લખીએ. હવે બિનચાલુ દેવા આવ્યા. તો બિનચાલુ દેવામાં લાંબા ગાળાની આમાં લખી છે લોન, બરાબર છે. તો એ 50,000 ને લખશું. 15%ના ડિબેન્ચર લાંબા ગાળાની લોન કહેવાય. આપણે ડિબેન્ચર બહાર પાડીને જે લીધેલું હોય એ 50,000 લખવા પડે બિનચાલુ દેવામાં. અને ચાલુ દેવામાં લેણદારો લખવા પડે. શું લખવું પડે? લેણદારો, વેપાર દેવા 26. એટલે આપણે ઇક્વિટી દે અને આવી ગયું. હવે મિલકતો કઈ કઈ રહી મિત્રો એ જોવાનું. આમાં મિલકતો જો જેટલી માણીવાળી છે તે તો આવશે નથી, બરાબર છે. હવે જેમાં ઓછી માણીવાળી છે એ આવશે. એક તો ફ્રીઓલ મિલકત છે 70,000 આપી છે અને એમાં ઘસારો એનો આપ્યો છે દાખલામાં 14,000 ઘટાડી નાખો ત્યારે આપણે 56,000 લખશું. પછી સાચા યંત્રોની મિલકતની આપણે ગણતરી કરી નાખી. જો 1,40,000 હતા એમાં ઘસારો 30,000 બાદ કરી અને માનીવાળેલ 60,000. સાચા યંત્રમાં કેટલા હતા? માનીવાળેલ 60,000 અને બાકી કેટલા વધે? 50,000 એ લખી, બરાબર છે. હવે માલ સામગ્રીમાં કાંઈ નથી, એનું આવશે. અને વેપારી દેવાદારો પણ એના આવશે, કાંઈ પણ કરવાનું નથી. બાકીની બધી મિલકતો માંડી વાળવાની છે. પાઘડી, પેટન્ટના પર્સન ખાતું, નાતની ખર્ચ, તો એ આપણે લખી નાખ્યું. તો આ મિત્રો બધી આઈટમ આવી ગઈ, બધો નિયમ પણ થઈ ગયું. તો હવે તમને બરાબર ખબર પડી હશે કે દાખલો કઈ રીતે થાય. લાસ્ટની અંદર તમારે પાકો સર્વે બનાવવાનો. આમનો બની ગયા પછી છેલ્લે પહેલાં આ 2 ખાતા એ બી બનાવી નાખવાના. પછી સીમાં મૂડી અનામત ખાતે લેવું પડે તો અને પંચન ખાતે પણ આવે. પછી આમનું જ લખી નાખવાની. આમાં જોઈને જ ખબર પડી જાય આપણે આજે લખી છે તેમ, બરાબર છે. અને પછી જે ઘટાડા વધારા કર્યા હોય એ પ્રમાણે મિલકત લખી નાખવાની. જેમાં ઘટાડા વધારા નથી કર્યા એમને એમ લખી નાખવાની. માંડીવાળી હોય કાઢી નાખવાની. એકદમ ઇઝી સરળ દાખલાઓ છે. થોડીક પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. ચલો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ. તમને રકમ બતાવી દઉં. રકમ દર વખતે છેલ્લે ભૂલી જાઉં છું એટલે તમને બતાવી દઉં. ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5ની રકમ આ રીતની છે. જય ભારતી. પછી મિત્રો આ રીતની સૂચના લખેલી છે.
SY એપ્રિલ 1986માં પૂછાઈ ગયેલો છે. બરાબર મિત્રો, તો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.